સુરતના ઉધના વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલો એક 3-વ્હીલર ટેમ્પો ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયો હતો। ત્યારબાદ ટેમ્પો બીઆરટીએસની રેલિંગ સાથે અથડાયો હતો। આ અકસ્માતના પગલે ટેમ્પો ચાલકને ગંભીર ઈજા પહોંચતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ટેમ્પો ચાલકને 108માં નજીકની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે આ ટેમ્પામાં રહેલા ગેસના સિલિન્ડર જો ફાટ્યો હતો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી। મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। આજે વિનોદભાઈ એચપી ગેસના બાટલા ભરીને ઉધના હરિનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા। ગોવિંદભાઈ ટેમ્પોમાં 25થી વધુ ગેસના સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા। ટેમ્પાની પાછળનું ટાયર ફાટ્યું હતું। ટેમ્પાનું ટાયર અચાનક ફાટવાના કારણે ટેમ્પો ડ્રાઈવર વિનોદભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। ત્યારબાદ બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈને ટેમ્પો પલટી મારી ગયો હતો। અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ટેમ્પોની પાછળ આવી રહેલા વાહનોને તાત્કાલિક અટકાવી દેવામાં આવ્યા હતા। ગેસના સિલિન્ડર ભરેલો ટેમ્પો હોવાના કારણે ભયનો માહોલ પણ સર્જાયો હતો। અકસ્માતમાં ટેમ્પાના ડ્રાઈવર ગોવિંદભાઈને માથામાં ઈજા પહોંચી હતી। ગોવિંદભાઈને ટેમ્પામાંથી બહાર કાઢ્યા બાદ 108માં નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ અકસ્માત અંગે જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।